નવી દિલ્હી ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એનસીઈઆરટીના નવા ઓડિટોરિયમનું ભૂમિપૂજન કર્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ખાતે નવા ઓડિટોરિયમ માટે ભૂમિપૂજન કર્યું. આધુનિક ઓડિટોરિયમ, જેમાં 900 લોકોની બેસવાની ક્ષમતા હશે, 2026માં પૂર્ણ થવાની અપેક્ષા છે. સમારોહ દરમિયાન મંત્રી પ્રધાને શૈક્ષણિક સમુદાય માટે આ નવી સુવિધાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ઓડિટોરિયમ વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે કેન્દ્ર તરીકે સેવા આપશે. પરિષદો, સેમિનાર અને વર્કશોપ માટે આધુનિક જગ્યા પૂરી પાડશે. આ પહેલ દેશભરના શૈક્ષણિક સંસ્થાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાના વ્યાપક પ્રયાસોનો ભાગ છે. ભૂમિપૂજન ઉપરાંત આ કાર્યક્રમમાં એનસીઈઆરટી અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ભારતના ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં ખાસ કરીને એનસીઈઆરટી પ્રકાશનોની સસ્તી અને સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. આ સહકાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આવશ્યક શૈક્ષણિક સામગ્રીને એક્સેસ કરવું સરળ બનાવવાની અપેક્ષા છે. મંત્રી પ્રધાને એનસીઈઆરટી ખાતે ગૂગલ લર્નિંગ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું, જે શિક્ષકોને ડિજિટલ ટૂલ્સ, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શામેલ છે, પર ક્ષમતા નિર્માણ સુવિધા પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું. આ કેન્દ્ર શિક્ષકોના તાલીમ અને વિકાસને ટેકો આપવા માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, એન્શ્યોરિંગ they are well prepared to integrate digital tools into their teaching practices. આ ઉપરાંત મંત્રીએ નિષ્ઠા ઇન્ટિગ્રેટેડ ટીચર ટ્રેનિંગ મોડ્યુલ્સ સહિતના અનેક નવા ઉપક્રમો રજૂ કર્યા, જે દેશભરના શિક્ષકોના કૌશલ્ય અને જ્ઞાનને વધારવાનો ઉદ્દેશ ધરાવે છે. આ મોડ્યુલ્સ સરકારના શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવાના અને શિક્ષકોને તાજેતરના શૈક્ષણિક તકનીકો સાથે સજ્જ કરવા માટેના સતત પ્રયાસોનો ભાગ છે. તેમના સંબોધનમાં મંત્રી પ્રધાને એનસીઈઆરટીના ભારતના શિક્ષણ પ્રણાલીના ખૂણાના પથ્થર તરીકેના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે એનસીઈઆરટીને માત્ર એક સંસ્થા નહીં, પરંતુ રાષ્ટ્ર માટેના સામૂહિક શૈક્ષણિક ભંડાર તરીકે વર્ણવ્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવું ઓડિટોરિયમ અને વિવિધ ઉપક્રમો ભારતના શિક્ષણના વિકાસમાં મહત્વપૂર્ણ योगदान આપશે. एनईपी 2020 को इम्प्लीमेंट करने में जो प्रमुख आवश्यकता था, नई किताबें, नई कंटेंट, जो आज की समय को ध्यान में रखते हुए 21वीं सदी की आवश्यकता को पूरा करेगा, इस काम पे एनसीईआरटी जुड़ा है. एनसीईआरटी इस बीच में 15 कक्षा की 15 क्लासेस होंगे, बाल बाटिका 1 से लेके क्लास 12 तक. 15 ईयर्स ऑफ स्टूडेंटशिप जो रहेगा, उनमें से 7 क्लास की किताब ले आई है. इस बार शायद वो लोग और 4 क्लास की किताब अगले एकेडमिक ईयर से ले आएंगे, फिर और 4 साल की किताब फिर अगले एकेडमिक ईयर्स में ले आएंगे. ये सारे कामों को करने के लिए एनसीईआरटी की इंटरनल कैपेसिटी भी बढ़े, इसीलिए एक ऑडिटोरियम उन्होंने प्लान किया है. आज उसका भूमि पूजन की शुभ अवसर था.